જે વડીલો છે ખરેખર હવે નિવૃત્ત થાય અને યુવાનો આવે એવી અમારી માંગ છે। અમારા સમાજને પ્રભુત્વ મળે સારામાં સારું એવી અમારી લાગણી છે અને માગણી છે। દીકરીઓ કે દીકરા વ્યા જાય છે ત્યારે એના માવતરની સંમતિ લઈને પછી જ લગ્ન થાય એ મુદ્દો અમે ખાસ અહીંયા કોળી સમાજમાં આજે મૂક્યો છે। જે બોટાદ વિધાનસભા હોય તો ભલે ને ગરડા વિધાનસભા હોય, કોળી સમાજને પૂરેપૂરું પ્રતિનિધિત્વ મળે। સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો બોટાદના ગઢડામાં કોળી સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સમાજના લોકો આ સંમેલનમાં જોડાયા હતા અને વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી। ગઢડામાં કોળી સમાજનું સંમેલન મળ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લા કોળી સમાજનો સૌથી મોટો સ્નેહ મિલન કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો હતો ગઢડા ખાતે। સંમેલનમાં કોળી આગેવાનોએ સૌથી મોટા નિર્ણયો લીધા હોવાની પણ વાત જે છે તે અત્યારે મળી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો પણ આ સંમેલનમાં સાથે જોડાયા હતા। સમાજમાં કુરિવાજોથી દૂર થાય અને એની પણ ચર્ચા કરી। દાગીના પ્રથા બંધ કરવી, વ્યસનથી દૂર રહેવા જેવી ચર્ચા આ સ્નેહ મિલનમાં કરવામાં આવી। રાજકીય ક્ષેત્રે સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે પણ ચર્ચાઓ કરવામાં આવી છે। રાજકીય ક્ષેત્રને લઈ તૈયારીઓ કરવામાં આવી, રણનીતિ તૈયાર કરવામાં આવી। સંમેલનમાં હળદળનો પણ મુદ્દો જે છે તે ખૂબ ચર્ચામાં આવ્યો। બોટાદના હળદળ ગામે જે પ્રમાણે હિંસા થઈ હતી તે મુદ્દે પણ ચર્ચાયો। આ સંમેલનમાં કોઈ પણ રાજકીય લોકોને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું। મંત્રી, ધારાસભ્ય કે સાંસદને આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાની વાત મળી રહી છે। જિલ્લામાંથી જ નેતૃત્વ પસંદ કરીને ગાંધીનગર મોકલવાનો નિર્ણય કરવાનો હતો, એટલા માટે થઈ અને ગઢડામાં કોળી સમાજનું સંમેલન મળ્યું, જેની અંદર કોઈ પણ રાજકીય વ્યક્તિને આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાની વાત અત્યારે મળી રહી છે। રાજકારણની અંદર કોળી સમાજ એ સતત ને સતત એક્ટિવ જોવા મળી રહ્યો છે। અલગ અલગ મુદ્દાઓ સાથે કોળી સમાજ જે છે તે સંમેલનો યોજી રહ્યા છે। સમાજના આગેવાનો એક થઈ રહ્યા છે, સમાજના લોકોને એ સમજાવી રહ્યા છે, સાથે તેમની સાથે ચર્ચાઓ પણ કરી રહ્યા છે। ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ પ્રકારના સંમેલન થાય તેવી વાત જોવા મળી રહી છે। ત્યારે આ સંમેલનની અંદર શું ચર્ચા કરવામાં આવી, સમાજના આગેવાનોએ શું કહ્યું, આવો પહેલા એમને સાંભળીએ। એકતા જળવાઈ રહે અને સમાજના જે અંદર હમણાં જે પ્રથા છે, વ્યસનમાં વધારે યુવાનો જતા રહે છે, એના માટેનું આયોજન છે। અને ખાસ કરી અને સમાજને એક આજ આ મંચ ઉપરથી નવો સંદેશ દેવા માગીએ છીએ, એના માટે આયોજન કર્યું છે। કેવા પ્રકારનો સંદેશ? એક તો સમાજની જે મેં પહેલાં પણ વાત કરી કે વ્યસનોથી દૂર રહે, એક દાગીના પ્રથા જે છે એના માટેનો પ્રસ્તાવ મૂકવાના છે અને સાથે સાથે મેન કાર્યક્રમ સમાજને સન્માનપત્ર પણ દેવાના છે, સમાજનું સંગઠન પણ કરવાનું છે અને કુરિવાજો દૂર થાય, દાગીના પ્રથા દૂર થાય અને સમાજ સંગઠિત થાય એના માટે આ કાર્યક્રમ છે। આગેવાનો દ્વારા પણ આ ચર્ચા કરવામાં આવી છે, પણ સમાજે આ વાતને કેટલી સ્વીકાર? ના, આનો સંદેશો સમાજમાં ઘરે ઘરે પગી ગયો છે, પણ જે પ્રમાણે આપણે લિમિટેડ માણસો બોલાયા છે એ પ્રમાણે માણસો આવવાના છે। આગામી દિવસોમાં ચૂંટણીઓ પણ આવી રહી છે, તેમાં સમાજના કંઈક ને કંઈક વધારે પ્રતિનિધિત્વ મળે એ માટેની પણ એક રણનીતિ તૈયાર કરી છે, શું કહીશ? અમારા સમાજને પ્રભુત્વ મળે સારામાં સારું એવી અમારી લાગણી છે અને માગણી છે। એક જોતા આજે જે છે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ, ઠાકોર સમાજ તમામનો સ્નેહ મિલન અને સન્માન સમારોહ આયોજન કરેલ છે। એમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, તમામ સમાજના આગેવાનશ્રીઓને અમારે એકતાનું એક પ્રતીક ઊભું કરવા માટે અમે ભેગા થયા છીએ અને એક સન્માન તરીકે સન્માન અને જે આગેવાનો છે એનું સન્માન થાય અને આગળના દિવસોમાં બધા સંગઠિત થઈ અને સમાજ કઈ રીતે આગળ વધે એ બાબતે અમે પ્રયાસ કરશું। આમ સમાજની અંદર કુરિવાજો હોય છે, સમાજના ઉત્થાનની વાતો છે, એમાં કેવા પ્રકારના નિર્ણયો આ મિટિંગમાં કરાયા? ખાસ કરીને જેઓ સમાજમાં જે કુરિવાજો છે, વ્યસનને લગતા જે મુદ્દાઓ છે અને ખાસ કરીને કે જે લગ્નમાં જે કુરિવાજો, ખાસ કરીને જે ઘરેણાનું છે, આ છે તે છે, એ મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરશું અને એ બાબતે સમાજને કઈ રીતે ઉપયોગ થઈ શકે એ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે।
પ્રેમ લગ્નની વાત છે, ક્યાંક ને ક્યાંક માતા પિતાઓને ખબર નથી અને બાળકો લગ્ન કરે છે, એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે. શું કહેશો? ખાસ એમાં એમ કહીએ તો જે પ્રેમ લગ્ન બાબતે અમે અગાઉ પણ જે મુદ્દો ઉઠાવ્યો હતો એ જ મુદ્દાની ફરીવાર અમે રિપીટ કરશું કે જે પ્રેમ લગ્ન જે થાય છે એમાં માતા પિતાની સહી હોય, સંમતિ હોય તો વધારે સારું રહેશે. કેમ કે કાંઈક ને કાંઈક એવી ભૂલ થતી હોય છે કે ભવિષ્યમાં જે પ્રેમ લગ્ન થાય છે એમાં પાત્રની પસંદગીમાં કંઈક ભૂલ થાય અને પાછળથી હેરાન થતા હોય છે. એ બાબતે અમે ચર્ચા કરીશું અને સમાજને એ બાબતે ધ્યાન દોરીશું. બોટાદ જિલ્લાનો ઉગામેડી ગામે કોળી સમાજનો સ્નેહમિલન સમારોહ રાખવામાં આવ્યો છે અને હાલ જે આ સ્નેહમિલન સમારોહ રાખવામાં આવ્યો છે એમાં કોળી સમાજના એવા ઘણા બધા મુદ્દા છે તે આજે અમે અહીંયા લોકોની વસાળે મૂક્યા છે. કેવા કે જે યુવાનોની અંદર કોઈ એવા દૂષણ હોય તો એ દૂર કરવા અને ઘરાણા જે ખરેખર હોનું આસમાને પગ્યું છે તો એ દૂર થાય અને જે દીકરીઓ કે દીકરા વ્યા જાય છે ત્યારે એના માવતરની સંમતિ લઈને પછી જ લગ્ન થાય એ મુદ્દો અમે ખાસ અહીંયા કોળી સમાજમાં આજે મૂક્યો છે. અને આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવી રહી છે ત્યારે કોળી સમાજના યુવાનોને વધારેમાં વધારે તક મળે. કોળીના જે યુવાનો છે, કારણ કે જે વડીલો છે ખરેખર હવે નિવૃત્ત થાય અને યુવાનો આવે એવી અમારી માંગ છે. કારણ કે ઘટમાં ઘોડા તનગને આતમ વિંજે પાંખ અણડીઠેલી બોમ્બ પર યુવાન માંડે આંખ. આ યુવાનો છે ખરેખર યુવાનો તે સમાજના માટે હિત કરવાના છે અને સમાજનું હિત થાય એ માટે તેને આજનો આ સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો છે. રાજકીય શક્તિ પ્રદર્શન ખરું? હા, રાજકીય શક્તિ પ્રદર્શન જ કહી શકાય આને. કારણ કે આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને હત્યાવીની વિધાનસભા, આ જે બોટાદ વિધાનસભા હોય તો ભલે ને ગરડા વિધાનસભા હોય, કોળી સમાજને પૂરેપૂરું પ્રતિનિધિત્વ મળે અને કોળી સમાજનો તે એક આગેવાન છૂટાય અને ગાંધીનગર જાય એવી આ કોળી સમાજની માંગ છે. આમ ખરેખર જો ચોક્કસ વાત કરીએ ને તો બોટાદ જિલ્લાની અંદર સમસ્ત કોળી સમાજની સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય અને શૈક્ષણિક તાકાત મજબૂત થાય, સમાજ સંગઠિત છે અને સંગઠિત વધુ મજબૂત થાય અને સમાજના આગામી દિવસોની અંદર સમાજ સાથે જોડાઈ રહીએ અને અલગ અલગ ગામમાં તાલુકા વાઇઝ ગામને જાગૃત માટે અને ગામની મિટિંગનું આયોજન કરવાના છે. એના અનુસંધાને આજે ઉગામેડી ગામની અંદર એક સ્નેહ મિલનનું અને બોટાદ જિલ્લાની અંદર રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ સારું જેનું નેતૃત્વ, સારા કામગીરી કરી છે, સોશિયલ વર્ક, XYZ કોઈ બી એવા સારી પ્રતિભાઓનું સન્માનનો પણ કાર્યક્રમ આજે છે અહીંયા. બરાબર. ખાસ કરીને કોળી સમાજના ઘણા બધા નેતાઓ છે, રાજકીય આગેવાનો છે, મંત્રીઓ પણ છે. કોઈને કાંઈ આમંત્રણ નથી, ફક્ત જિલ્લાના જ કોળી સમાજનો હોય એવું લાગે. શું કહેશો આ પાછળનું? શું જો પહેલી વાત તો એ કે ગુજરાતની વાત હોય કે ભારતની વાત હોય, કોળી સમાજના રાજકીય નેતાઓ એ હંમેશા સર આંખો પર હોય છે, એનાથી જ સ્ટેજ અને કાર્યક્રમ શોભાતો હોય છે. પરંતુ આ છે બોટાદ જિલ્લાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે એટલે મોસ્ટ ઓફલી શું છે અત્યારે બધા વ્યસ્ત હોય છે અને આખા બોટાદ જિલ્લાની ટીમે નક્કી કર્યું હતું કે આ વખતે કાર્યક્રમ કરીએ છીએ એ બોટાદ જિલ્લાના આગેવાનો પૂરતો રાખીએ. આ સંમેલનને રાજકીય શક્તિ પ્રદર્શન કહી શકાય? આમ કહી પણ શકાય, ન પણ કહી શકાય. કારણ કે સ્વાભાવિક વસ્તુ જ્યારે સમાજના વિકાસની વાત આવે છે એટલે અલગ અલગ 5 થી 6 મુદ્દાઓ પર વાતચીત ચર્ચા થતી હોય છે. તો રાજકીય મુદ્દો એ મહત્ત્વનો હોય છે. કોઈ પણ સમાજ, કોઈ પણ સંગઠન, કોઈ પણ તાકાત રાજકીય તાકાત વગર નકામું છે. એટલે કહી શકાય નો ડાઉટ કે અહીંથી શરૂઆત થઈ ગઈ છે બોટાદ જિલ્લાની અંદર આગામી ઇલેક્શનને લગતી. ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ક્યારેક આ સમાજ ઉપર અત્યાચારો પણ થતા હોય છે ત્યારે સંગઠનો પણ ક્યાંક સામે નથી આવતા. શું કહેશો? હા, એકચ્યુઅલી એવું બને છે ઘણીવાર. જો એક વસ્તુ માનીએ છીએ કે કોઈ પણ જગ્યાએ જ્યારે અત્યાચાર થતો હોય છે એટલે આગેવાનો અને સંગઠનને આગળ આવવું જ જોઈએ. પરંતુ એ અત્યાચાર હકીકત એનું મૂળ શું છે એ જાણવું જરૂરી છે અને એ જાણ્યા બાદ આપણે એનું થતું હોય તો એનું સમાધાન કરવું જરૂરી છે. એક વસ્તુ સમજો, કોઈ પણ ઘટના, કોઈ પણ આયોજન હોય છે, કોઈ પણ કંઈક પ્રોબ્લેમ થયો છે તો એનું સોલ્યુશન સમાધાન હોય છે. તો સંગઠન અને સંગઠનના આગેવાનો આ સમાધાનને માનતા હોય છે એટલે બને ત્યાં સુધી સોલ્યુશન લાવવાનું પ્લાનિંગ કરતા હોય છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step सॉल्यूशन. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.